ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. પ્રકરણ 6 આનુવંશિકતાના આણ્વીય આધારમાં અત્યાર સુધી આપણે જનીન અભિવ્યક્તિ સુધીની વાતો કરી. હવે આ જ પ્રકરણમાં આગળ આપણે થોડો અભ્યાસ કરીશું. આપણા આજના ટોપિકનું નામ છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. હવે અહીં આપણે વિદ્યાર્થીઓને હ્યુમન શબ્દ જ્યારે આવે ત્યારે મનુષ્યની વાત થાય છે. એ બહુ સામાન્ય રીતે સમજી શકાય છે. પ્રોજેક્ટ આવે, તમે બધા ઘણા બધા પ્રોજેક્ટ કરતા હશો અને તમને ખ્યાલ જ છે પ્રોજેક્ટ શબ્દનો અર્થ. પણ એક આ શબ્દ તમારી માટે કદાચ નવો છે. જનીનશાસ્ત્રની આપણે વાત કરી રહ્યા છે ત્યારે એક જીનોમ શબ્દ છે. આ શબ્દ સમજવાનો થોડો પ્રયાસ કરીએ તો કે ભાઈ આપણને બધાને ખબર છે કે આ છે મનુષ્યનો કોષ. કોષમાં રહેલ છે કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રમાં રહેલ છે જનીન. હવે એક મનુષ્યમાં રહેલ સમગ્ર જનીનની જ્યારે વાત થાય કે ખાસ ધ્યાન આપજો, સમગ્ર જનીન, તો એને આજથી આપણે જીનોમ નામે ઓળખશું. શું કહેશું? જીનોમ. બરાબર છે? અહીં આપણે જોઈ રહ્યા છીએ, તમને બધાને પૂછું હું કે આ ચિત્રમાં શું દેખાઈ રહ્યું છે, તો તમે કહેશો સાહેબ મનુષ્યના રંગસૂત્રો છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં આપણે હ્યુમન કેરિયોટાઇપ તરીકે ઓળખીએ છીએ. અહીં આ ચિત્ર યાદ કરવાનો મતલબ શું છે? આપણે અહીં આ ચિત્ર યાદ કરી રહ્યા છીએ કારણ કે આ સમગ્ર રંગસૂત્રો પર આવેલ છે અનુક્રમોની ગોઠવણી છે, એનો આપણે જાણવા માટેનો પ્રયાસ કરવાનો છે. અને એ કઈ રીતે જાણી શકાય એ પદ્ધતિ વિશે આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તમને આ ચિત્ર અત્યારે જોઈ રહ્યા છો જે વોટસનભાઈ અને ક્રિકભાઈનું છે. આ બંને મિત્રોએ આપને સર્વપ્રથમ માહિતી આપી કે આપણે જેને ડીએનએ કહીએ છીએ એનું મોડેલ કઈ રીતનું છે. આપને ખબર પડી કે અહીં એડેનાઇન, થાઇમાઇન, ગ્વાનાઇન અને સાઇટોસાઇન 4 નાઇટ્રોજન બેઝ થી સમગ્ર રચના બનેલી છે. તો જ્યારથી આપને આ વસ્તુનો ખ્યાલ આવ્યો, મનુષ્ય સહજ છે કે આપણને વધુ જાણવાનો રસ જાગે કે આ સમગ્ર જનીનમાં એડેનાઇન, થાઇમિન, ગ્વાનાઇન, સાઇટોસાઇન ની ગોઠવણી કઈ રીતે થઈ હશે. તો આ જ વસ્તુ જાણવા માટે વૈજ્ઞાનિકોએ 1990માં એક પ્રોજેક્ટ ની શરૂઆત કરી, જે પ્રોજેક્ટનું નામ છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. આપણી પાઠ્યપુસ્તકમાં એના વિશે આપેલી થોડી વાતો કરીએ, જેમાં એમણે કહ્યું છે કે આગળના વિભાગમાં તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે ડીએનએમાં જોવા મળતા બેઝનો અનુક્રમ કોઈપણ સજીવની આનુવંશિકતાની માહિતી નિર્ધારિત કરે છે. બીજા શબ્દોમાં, કોઈપણ સજીવની આનુવંશિક વ્યવસ્થા તેના ડીએનએમાં જોવા મળતા અનુક્રમો દ્વારા નક્કી થાય છે. આપણે જ્યારે 5મો પાઠ ભણવાની શરૂઆત કરી ત્યારે જ વાત થઈ હતી કે ચકલીનું બચ્ચું ચકલી જેવું લાગે છે તો શું કામ લાગે છે, અને જ્યારે મનુષ્યની અલગ અલગ આંખોની કીકીના તમે લોકોએ રંગ જોયા હતા તો તેમાં ભિન્નતા હતી, તો એ શા માટે હતી? તો એ વિશે વધુ ને વધુ ઊંડાઈ સુધી આપણે જવું છે. એના માટે આપણે અત્યારે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની વાત કરી રહ્યા છે કે જો બે વ્યક્તિમાં ભિન્નતા જોવા મળે તો તેમના ડીએનએ અનુક્રમ ભિન્ન હોય છે. આ ધારણાઓ
હ્યુમન જીનોમમાં રહેલા ડીએનએના પૂર્ણ અનુક્રમ વિશે તપાસ કરવા માટે વિવશ કરે છે. જીનેટિક એન્જિનિયરિંગ તકનીકના વિકાસથી કોઈ પણ ડીએનએ ખંડનું અલગીકરણ અથવા ક્લોનિંગ કરી શકાય છે. જેમ જેમ જીનેટિક એન્જિનિયરિંગનો વિકાસ થતો ગયો, તમે આગળના પ્રકરણોમાં બાયોટેકનોલોજી વિશે વાત કરશું આપણે, ત્યારે સમજી શકશો કે હમણાં આપણે જે ક્રોમોઝોમ વાળું ચિત્ર જોયું હતું તેની પરથી એમ કહું કે ત્રીજા ક્રોમોઝોમમાં આવેલું મારે એક જીન જોઈએ છે. એ જીન પર આવેલા મારે અનુક્રમો છે તેના વિશે અભ્યાસ કરવો છે. તો હવે એ શક્ય છે કે અનુક્રમોને હું કોપી કરી શકું, એ અનુક્રમોને હું અલગ કરી શકું અને બેક્ટેરિયલ અને યીસ્ટ જેવા નાના નાના સજીવોમાંથી આપણે નાના નાના જીનના અનુક્રમો દૂર પણ કરી શકીએ છીએ. તો જ્યારે આ બધી જ ટેકનોલોજી લોકોને ખબર પડવા માંડી હતી ત્યારે વિચાર્યું 1990માં વૈજ્ઞાનિકોએ કે શા માટે ને આપણે દરેક જનીનમાં રહેલ સંકેતોનો અભ્યાસ ના કરીએ. પણ આ વસ્તુ બોલવામાં જેટલી સરળ છે, પ્રેક્ટિકલી એ વસ્તુ એટલી જ કઠિન હતી. શું કામ કે તમે જાણો છો કે ડીએનએ ખૂબ જ મોટો, હ્યુમન જીનોમની સાઇઝ 3.2 ગીગા બેઝ પેર્સ એટલે કે 3.2 જીબીના એક ઇમેજ જેટલી છે. અને એની અંદર તમે વિચાર કરો કે તમારી પાસે એક નોટપેડની ફાઇલ છે જેની અંદર 3.2 જીબીનો ડેટા છે અને એની અંદર ખાલી A, T, G, C એમ રેન્ડમલી ખૂબ લાંબા 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 આલ્ફાબેટ્સ લખ્યા છે. તો એ કેટલું જટિલ હોય. બહુ મજબૂત કોમ્પ્યુટરને પણ એ ફાઇલને પ્રોસેસ કરવા માટે ખૂબ મહેનત કરવી પડે, રાઈટ? એ આખી વસ્તુને જાણવી હતી. તો આર્થિક રીતે પણ એ વસ્તુ ખૂબ જ અઘરી હતી. સમયના સંદર્ભે પણ ઓછામાં ઓછા 10 થી 20 વર્ષનો સમયગાળો લાગે એટલી અઘરી વાત હતી. પણ તો પણ એક બહુ મહત્વકાંક્ષી વાત હતી. શું કામ કે વર્ષોથી મનુષ્યની ઈચ્છા રહી છે કે મનુષ્યને જાણવું છે કે હું થે યાર, કોણ છે એ લોકો, ક્યાંથી આવ્યા છે, એમની ઉત્પત્તિ વિશેના અલગ અલગ જે રાઝ છે એની માહિતી મેળવવી છે. તો આ શક્ય છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટથી. તો આ પ્રોજેક્ટ ચાલુ કરવા માટે થોડાક મહત્વના લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા. જેમાંના લક્ષ્યાંકો એવા હતા કે મનુષ્યના ડીએનએમાં રહેલા એ સમયે આ ફિગર ઉપર ધ્યાન આપજો, 20,000 to 25,000 20,000 થી 25,000 જનીનો એવું ધારણા હતી કે આપણી પાસે છે. એ બધા જનીનોને ઓળખવા હતા. હું અહીંયા ફરીવાર કહું છું, ધારણા હતી 20,000 થી 25,000 જનીનો મનુષ્ય પાસે છે, તેમને ઓળખવા છે. મેં હમણાં જ વાત કરી કે આપણને ખબર હતી કે 3 બિલિયન રાસાયણિક બેઝ પેર્સ છે, બેઝ જોડ છે અને કયા ક્રમે ગોઠવાયેલી છે એને જાણવું હતું. હવે જ્યારે આટલી મહેનત કરી અને આપણે વાત કરી કે આ એક નોટપેડમાં તમે આ ડેટા લખવાનું ચાલુ કરો તો એ કોમ્પ્યુટરને પણ હેન્ડલ કરવું અઘરું પડે, એટલી મોટી માહિતી થવાની હતી. આ માહિતીને સંગ્રહિત કરવી પડે. એવી રીતે સંગ્રહિત કરવી પડે કે જે હંમેશા માટે આપણી આવનારી પેઢીઓને એક્સેસેબલ રહે, આવનારી પેઢી એનો ઉપયોગ કરી શકે. આ લેક્ચરના અંતમાં હું તમને આ માહિતી કઈ રીતે સંગ્રહિત થઈ, ક્યાં સંગ્રહિત થઈ અને કઈ રીતે એનો આપણે ઉપયોગ કરી શકીએ તે પણ વાત કરીશ. તો એ પણ એક એનો લક્ષ્યાંક હતો કે આ માહિતીને કઈ રીતે સંગ્રહિત કરવી. હવે માહિતી જ્યારે મળી પણ ગઈ, આટલી બધી માહિતી ભેગી થઈ, તો એનું કરવાનું શું ભાઈ? તો નવા અને નવા ટેકનોલોજીનો વિકાસ કરવાનો કે જેમાં માહિતીનો ઉપયોગ કરી અને વધુને વધુ સરળ આપણે મનુષ્યનું જીવન બનાવી શકીએ, પર્યાવરણ અને એને લગતી સમસ્યાઓ માટે નિવારણ શોધી શકીએ. અને હાલના સમયમાં એક વધારાની માહિતી આપું છું કે એક બહુ ફેમસ ટેકનોલોજી છે, જો તમને લોકોને ટાઈમ મળે તો કોઈ વાર ગૂગલ કરજો, જેનું નામ છે CRISPR-Cas9.
આ મશીન એવું છે કે જે કોઈ પણ જનીનને બદલી શકે છે. હવે આવી બધી અત્યાધુનિક ટેકનોલોજી છે એ ક્યારે બની શકે છે? જ્યારે એક એવું એક લક્ષ્યાંક હતું કે માહિતીના વિશ્લેષણ માટે વધુને વધુ નવા ઉપકરણો વિકસાવવા. હવે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ છે કે જે કેન્સરને જેવા, HIV ને જેવા અસાધ્ય રોગો સામે કન્ટિન્યુઅસલી લડી રહી છે. અત્યારે આપણે કોરોના મહામારી સામે બધા ફાઇટ કરી રહ્યા છીએ. ત્યારે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝને કોઈ પણ વસ્તુની વધુને વધુ માહિતી મેળવવી હોય તો એ લોકોને એક રેફરન્સ જોઈએ કે હ્યુમન પર આ વસ્તુ જીનેટિકલી કઈ રીતે કામ કરે છે. અને એ જાણવા માટે સંબંધિત માહિતી ઉપલબ્ધ કરાવવી પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝને બધાને, એ પણ એક મહત્વનો લક્ષ્યાંક હતો હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો. હવે પ્રોજેક્ટ જ્યારે તમે ચાલુ કરી રહ્યા છો, એક બહુ વિશાળ પ્રોજેક્ટ, અને જ્યારે તમારે જાણવું છે કે મનુષ્ય એની ઉત્પત્તિ શું છે, મનુષ્યના દરેક લક્ષણ પાછળનું કારણ શું છે, ત્યારે ઘણા બધા નૈતિક, કાયદાકીય, સામાજિક સમસ્યાઓ આવી શકે છે. ત્યારે આ બધી સમસ્યાઓનો કઈ રીતે સામનો કરી શકાય, આ બધી સમસ્યાઓનો ઉકેલ કઈ રીતે લાવી શકું, એ પણ થોડી મૂંઝવણ તો હતી. આની પછીની સ્લાઇડમાં આપણે વાત કરશું કે આ બધી સમસ્યાઓ સામે એ સમયે સાયન્ટિસ્ટે શું પ્લાન કર્યો અને કઈ રીતે એમાંથી બહાર આવ્યા. તો એ લોકોએ વિચાર્યું કે આપણે રેફરન્સ સિક્વન્સ છે એ કોની લેશું? એવી લઈએ કે જેમાં કોઈ પરફેક્ટલી એક માણસની મેચ ના થાય. એટલે એમ ના થાય કે ભાઈ આ એક વ્યક્તિની વાત છે, આ એક વ્યક્તિનો જીનોમ છે. પછી આમાં ક્યાંથી લેશું? તો કે આપણે મહિલાઓ પાસેથી લોહી લઈએ અને પુરુષો પાસેથી વીર્ય લઈએ. રેન્ડમલી ઘણા બધા લોકોને કીધું કે તમે સેમ્પલ્સ આપો. લોકોએ સેમ્પલ્સ આપ્યા. બહુ અલગ અલગ જગ્યાએથી લીધા. કોઈ સ્પેનમાંથી, કોઈ ચીનમાંથી, કોઈ જર્મનીમાંથી, કોઈ યુરોપમાંથી, મોટા ભાગે USA માંથી, ઘણા આફ્રિકામાંથી, ઘણા ભારતમાંથી, અલગ અલગ દેશો પાસેથી સેમ્પલ લીધા. એમાંથી જે લોકો કામ કરતા હતા એમને પણ નહોતી ખબર કે કયા સેમ્પલ ઉપર કામ કરવામાં આવ્યું, અને થોડા ઘણા સેમ્પલ ઉપર પ્રોસેસ કરવામાં આવી, અને હંમેશા માટે એ નામ ગુપ્ત રાખવામાં આવ્યા કે કોના નામના કયા સેમ્પલ પર કામ થયું. તો આ યોજના વિશે થોડી વિશેષ વાત આપણી પાઠ્યપુસ્તકમાં આપી છે, સમજવાનો પ્રયત્ન કરશું. હવે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ 13 વર્ષની યોજના હતી. ધાર્યું હતું કે આ યોજના આપણે ઓછામાં ઓછી 20 વર્ષ લાગશે. એટલે 1990માં ચાલુ કરી હતી અને વિચાર્યું હતું કે 20 વર્ષમાં આ યોજના પૂર્ણ થશે. પણ 2003માં પૂર્ણ થઈ ગઈ અને 13 વર્ષમાં પૂર્ણ થઈ, જેમાં US ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી એન્ડ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના સહયોગથી પ્રોજેક્ટ શરૂ થયો. યુએસની, અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ, NIH, બહુ એટલે બહુ જ વેલ નોન સંસ્થા છે. આજના સમયે પણ બાયોટેકનોલોજી અને બાયોઇન્ફોર્મેટિક્સ જેવી શાખાઓના બહુ મોટા મોટા ડેટાબેઝ હેન્ડલ કરતી હોય છે. એના સહયોગથી આ પ્રોજેક્ટનો પ્રારંભ થયો. પ્રારંભિક વર્ષોમાં વેલકમ ટ્રસ્ટ યુકેની હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં મુખ્ય ભાગીદારી હતી. પછી જાપાન, ફ્રાન્સ, જર્મની, ચીન અને અન્ય દેશોનો પણ સહયોગ પ્રાપ્ત થયો. અને અંતે આ પ્રોજેક્ટ પૂર્ણ થયો 2003માં. વ્યક્તિઓમાં જોવા મળતી DNAની ભિન્નતા વિશે પ્રાપ્ત જાણકારીથી માનવમાં જોવા મળતી હજારો નિયમિતતાઓ વિશે ઓળખ, સારવાર કરવા અને કેટલીક હદ સુધી તેને અટકાવવામાં સહાયતા પ્રાપ્ત થાય છે. હવે તમને બધાને વિચાર થતો હશે કે સાહેબે ક્યારની વાતો ચાલુ કરી છે કે હ્યુમન જીનોમને સિક્વન્સ કરવો છે, પણ આ સિક્વન્સ કરવો છે શું કામ? આટલું કોમ્પ્લિકેટેડ જેવું પણ કીધું, તો આ બધું કોમ્પ્લિકેટેડ કામ કરવું છે શું કામ? તમે બધા મ્યુટેશન વિશે ભણી ગયા. મ્યુટેશનમાં મેં તમને કીધું હતું કે ભાઈ પોઈન્ટ મ્યુટેશન થયું. વિકૃતિ વિશેની વાત કરી રહ્યો છું કે
વિકૃતિ થઈ, કોઈ એક સ્થાને અનુક્રમમાં ફેરફાર થયો, ફ્રેમ શિફ્ટ મ્યુટેશન થયું, કોઈ 3 કોડોન્સ છે એનું સ્થાનાંતર જોવા મળ્યું આપણને લોકોને. આ બધી વસ્તુ અત્યારે તમે બહુ સરળતાથી સમજી શકો છો, પણ તમે વિચાર કરો કે કોઈ પેશન્ટ છે જેમાં સાવ નવું મ્યુટેશન થયું છે, એને કેન્સરનો રોગ દેખાઈ રહ્યો છે, પણ શું કામ થયો એ ખબર જ નથી, પણ ખબર છે કે આ વ્યક્તિ કેન્સરથી પીડિત છે. હવે તમારે એમની સારવાર કરવી છે, તો તમારે ડાયગ્નોઝ કરવું પડશે કે આનું કેન્સર કેમ થયું, તો તમને ખબર પડે કે આ મ્યુટેશનના કારણે થયું છે. હવે તમારે સમજવું છે કે આ મ્યુટેશન કેમ થયું, તો એની માટે તમને ખબર હોવી જોઈએ કે રેફરન્સ જીનોમ, કે ભાઈ જનીન આવી રીતે ગોઠવાયેલું હોવું જોઈએ. હવે એમાં વિકૃતિ થઈ તો તમે બહુ સરળતાથી સમજી શકશો કે હા અહીં વિકૃતિ થઈ છે. આ માટેની થોડી વાત કરી છે. પછી કહે છે આગળ કે તેનાથી વિશેષ માનવ જીવવિજ્ઞાનના રહસ્યોને સમજવા માનવેતર સજીવોના ડીએનએના ક્રમોની પ્રાપ્ત જાણકારીના આધારે તેની પ્રાકૃતિક ક્ષમતાઓનો ઉપયોગ કરી સ્વાસ્થ્ય સુરક્ષા, કૃષિ, ઉર્જા ઉત્પાદન અને પર્યાવરણ સુધારની દિશામાં ઉદ્ભવતા પડકારનું સમાધાન કરી શકાય છે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટની તો વાત કરી જ રહ્યા છીએ આપણે, પણ હ્યુમન સિવાય પણ બીજા ઘણા બધા સજીવો છે કે જેના જીનોમ વિશે આપણે જાણી શકીએ છીએ. એક ખાલી ઉદાહરણ આપું કે આપણા બધાના શરીરમાં લોહી વહે છે. લોહી માટેનું હિમોગ્લોબિન પ્રોટીન છે, જે લોહીમાં પ્રાપ્ત થતું પ્રોટીન છે. હવે એક સવાલ થાય કે આ હિમોગ્લોબિન પ્રોટીન છે એની ઉત્ક્રાંતિમાં ઉદ્ભવ ક્યારે થયો હશે? શું દરેક સજીવોમાં હિમોગ્લોબિન સેમ હશે કે ઉંદરનું હિમોગ્લોબિન ને માનવનું હિમોગ્લોબિન અલગ હશે? તો આ બધા પ્રકારના જે સવાલો છે એ તમારે જાણવા હોય તો ફક્ત હ્યુમનની સાથે આખી ઉત્ક્રાંતિને જ્યારે તમારે સમજવી હોય ત્યારે બીજા પણ અલગ અલગ સજીવોને કન્સિડર કરી શકાય, અને એ પણ કરવામાં આવ્યા. એટલે કેટલાક અમાનવીય મોડેલ જેમ કે બેક્ટેરિયા, યીસ્ટ, ડ્રોસોફિલા, વનસ્પતિઓ પણ જેમ કે ડાંગર વગેરેના અનુક્રમો વિશે જાણકારી પ્રાપ્ત થઈ. તો અહીં વાત છે કે ક્યારે ક્યારે કયા કયા સજીવોના અનુક્રમો વિશે આપણે જાણકારી પ્રાપ્ત કરવાનું ચાલુ કર્યું. હવે બેક્ટેરિયોફેજ વિશે તમે બધા જાણો છો. બેક્ટેરિયોફેજ નામનો વાયરસ છે જેની 1977માં માહિતી સર્વપ્રથમ મળી. આ તમારી ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુકમાં આંકડાઓ નથી આપ્યા, પણ નીટ માટે તમને કામમાં આવી શકે છે એટલે મેં એનો થોડું તમને દેખાડ્યું છે કે બેક્ટેરિયોફેજ છે 1977માં માહિતી મળી. માઇકોપ્લાઝમ જેનિટિલિયમ 1995માં સર્વપ્રથમ ખબર પડી કે એના અનુક્રમો કઈ રીતે ગોઠવાયેલા છે. ઇન્ફ્લુએન્ઝા તમે સાંભળ્યું હશે, તો હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝા વિશે ખબર પડી 1995માં. યીસ્ટની હમણાં આપણે વાત કરી જેની 1996માં ખબર પડી. પ્રાયોગિક રીતે બધી જ પ્રયોગશાળામાં સૌથી વધુ વપરાતો બેક્ટેરિયા છે ઇકોલાઈ, જેની 1997માં આપને ખબર પડી કે એનું જનીન કઈ રીતે ગોઠવાયેલું છે. પછી ફળમાંથી ડ્રોસોફિલાની જે હમણાં વાત કરી તેની 2000ની સાલમાં આપને ખબર પડી કે કઈ રીતે ડ્રોસોફિલામાં જનીનો ગોઠવાયેલા છે. એરેબિડોસ થાલિયાના એક વનસ્પતિ છે જેની 2001માં ખબર પડી. રાઈસ વિશે 2002માં ખબર પડી કે એના જનીનો કઈ રીતે ગોઠવાયેલા છે. અને ફાઇનલી માંદા એનોફિલિસ મચ્છર છે જે મેલેરિયા માટે ને એની માટે જવાબદાર છે, એના જનીન ખબર પડી હતી જ્યારે ફાઇનલી 2003માં હ્યુમન જીનોમ વિશેનો સંપૂર્ણ રીતે ખ્યાલ આવ્યો. અને 2000ની સાલથી જ જ્યારે એક એક ક્રોમોઝોમ વિશેની પણ માહિતી મળવાની ચાલુ થઈ ને ત્યારે વૈજ્ઞાનિકો માટે તેમજ સામાન્ય જનતા માટે પણ એ બહુ મોટા સમાચાર હતા. એક જીવવિજ્ઞાનના વિષયમાં બહુ એટલે બહુ મોટું શરૂઆત હતી.
એટલે આ સમયના ન્યૂઝપેપર છે 2000નું ધ ન્યુયોર્ક ટાઈમ્સ, એક અમેરિકાનું બહુ જ પ્રખ્યાત ન્યૂઝપેપર છે. એની તમને અહીં મેં નાની એવી સ્લાઇડમાં માહિતી આપી છે અને તમે જોઈ શકો છો કે એ સમયે હેડલાઇન હતી કે જીનેટિક કોડ ઓફ હ્યુમન લાઈફ ઇઝ ક્રેક્ડ બાય સાયન્ટિસ્ટ. અહીં નેચર, જે જીવવિજ્ઞાનનું સૌથી મોટી જર્નલ કહેવાય, એનું કવર પિક્ચર છે. સૌથી મોટી જર્નલ જીવવિજ્ઞાનની, એનું કવર પિક્ચર જ ધ હ્યુમન જીનોમ હતું. સાયન્સ, વિજ્ઞાન શાખાનું સૌથી મોટું મેગેઝિન, સૌથી મોટી જર્નલ, તેનું પણ ફેબ્રુઆરી 2001માં કવર પિક્ચર ધ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ હતું. એટલે વિજ્ઞાન જગતમાં અને જીવવિજ્ઞાન જગતમાં એક બહુ જ મોટી વાત હતી, જેમાં ખૂબ બધા રસાયણશાસ્ત્રીઓ, જીવવિજ્ઞાનીઓ, ઇવન ધો ફિઝિસિસ્ટ, ભૌતિક વિજ્ઞાનીઓ, એન્જિનિયર્સ, બધાનો ખૂબ જ ઇનપુટ્સ હતા. ત્યારે આ એક પ્રયોગ સફળ બન્યો હતો. અને ફાઇનલી એપ્રિલ 14, 2003, 14મી એપ્રિલ 2003ના ઇન્ટરનેશનલ હ્યુમન જીનોમ સિક્વન્સિંગ કન્સોર્શિયમ અનાઉન્સ they had map of human genome. 14 એપ્રિલ 2003માં પહેલી વાર એવું એમણે કીધું કે અમારી પાસે સંપૂર્ણ નકશો છે મનુષ્યના જનીનો કઈ રીતે ગોઠવાયેલા છે. અને અહીંયા ઉપરનું ચિત્ર તમે જે પાઈ ચાર્ટ જોઈ રહ્યા છો, એમાં એ લોકોએ કીધું કે 23.6% અનક્લાસિફાઈડ છે, જે સૌથી મોટો હિસ્સો હતો. બાકી અલગ આ સ્લાઇડ શાંતિથી તમે પોઝ કરીને જોશો તો તમને અહીંયા ખ્યાલ આવશે કે આપણી દરેક દૈધાર્મિક ક્રિયામાં કઈ રીતે જનીનો ભાગ લે છે એના વિશેની માહિતી, જેને આપણે હ્યુમન જીનોમ મેપ તરીકે ઓળખી શકીએ, એ 14 એપ્રિલ 2003માં પહેલીવાર સામાન્ય મનુષ્યોની સામે આવી. હવે આપણે જ્યારે વાત કરી કે 14 એપ્રિલ 2003માં સમગ્ર હ્યુમન જીનોમ મેપ આપણી પાસે અવેલેબલ થઈ ગયો, ત્યારે આપણને જાણવાની ઉત્સુકતા થાય કે આપણે ક્યારના વાત કરીએ છીએ કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ ચાલુ થયો, પૂરો થયો, તો એ કઈ રીતે થયો, એની પાછળની કાર્યપ્રણાલી શું હતી. તો એ કાર્યપ્રણાલીને સમજવા માટે આપણે એક એનિમેશન દ્વારા સમજવાનો પ્રયત્ન કરશું. જેમાં વાત કરવામાં આવી છે કે આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિશે વાત કરી રહ્યા છીએ, જે કોષમાં આવેલું બહુ મોટું જનીનિક મટીરિયલની વાત છે. અને આપણે જાણીએ છીએ કે એમાં સિક્વન્સ આવેલી છે, પણ એ સિક્વન્સ છે એ કઈ રીતે આવેલી છે, કેમ આવેલી છે, તે કઈ રીતે જાણી શકાય. આપણને ખ્યાલ છે કે મનુષ્ય શરીર બનેલું છે જનીન દ્વારા, અને જનીનમાં રહેલા એડેનાઇન, થાઇમાઇન, ગ્વાનાઇન, સાઇટોસિન, નાઇટ્રોજન બેઝ જવાબદાર છે મનુષ્યના શરીરમાં આવેલ દરેક કોષ બનાવવા માટે. કોષ જવાબદાર છે પેશીઓ બનવા માટે, પેશી જવાબદાર છે અંગ બનાવવા માટે, અંગ તંત્રો બનાવે છે, અને જે સંપૂર્ણ મનુષ્ય બનાવે છે. તો આપણે કહી શકીએ કે મનુષ્ય એ જનીન દ્વારા બનેલ છે. હવે વૈજ્ઞાનિકોએ આ પ્રયોગ પૂરો કર્યો 2003માં, પણ ચાલુ કર્યો 20 વર્ષ પહેલા. આમ તો 13 વર્ષમાં થઈ ગયો, પણ 20 વર્ષનું પ્લાનિંગ હતું ને તેમાં 12 દેશના વૈજ્ઞાનિકો, ઓછામાં ઓછા $3 અબજ નો ખર્ચો થયો હતો. હવે અત્યારના સમયમાં આ વાત કરવા જઈએ તો એ 30,000 રૂપિયા સુધીમાં થઈ જાય છે, પણ એ સમયે $3 અબજ, શું કામ કે સર્વપ્રથમ વાર હતો એટલો ખર્ચો થયો હતો.
અને આ સમગ્ર કોષમાં રહેલ જનીન પર આવેલ એડેનાઇન, થાઇમિન, ગ્વાનિન, સાયટોસિન જાણવું એ શું કામ આટલું અઘરું હતું? શું કામ કે આપણે જાણીએ છીએ કે ડીએનએ એ ખૂબ જ નાનો પણ ખૂબ જ મોટો, ખૂબ જ ટાઇટલી પેક્ડ છે. આમ તો એટલો નાનો કે 8 થી 10 એટમનો જ બનેલો છે, પણ ખૂબ ટાઇટલી પેક છે એક કોષની અંદર. અને વૈજ્ઞાનિકોએ તેને જાણવા માટે સર્વપ્રથમ દરેક રંગસૂત્રને છૂટું પાડ્યું, એના નાના નાના ટુકડા કર્યા. આના ટુકડા કર્યા અને પછી સિક્વન્સનો જાણવાનો પ્રયત્ન કર્યો, ફક્ત એક ગુણધર્મને આધારે કે તમે જાણો છો તમે ગયા કોલેજ, A always binds with T and G always binds with C. આ ગુણધર્મના આધારે જાણવાનો પ્રયત્ન કર્યો કે કઈ રીતે સિક્વન્સ ગોઠવાયેલી છે રંગસૂત્રમાં. તો એ કઈ રીતે આખી વસ્તુ જાણી શકાય? એમાં આપણે યુઝ કર્યો ઉત્સેચકોનો. ઉત્સેચકો દ્વારા એમને ફ્લોરોસન્ટલી લેબલ્ડ કર્યા, પ્રતિસંકેતોને. અને પછી આપણે એને પોલિમરિક ચેઇન રિએક્શન નામની બાયોટેકનોલોજીમાં તમે આગળ ભણશો, એક ટેકનોલોજી આવે જેના દ્વારા એને આપણે એમ્પ્લિફાય કર્યા, બહુગુણી કોપીમાં એમને આપણે ફેરવ્યા અને પછી ઘણી બધી કોપીઓને સાથે એવી રીતે કામ કર્યું કે અલગ અલગ લાઇટ્સ એમાંથી એમિટ થાય, અલગ અલગ લાઇટ્સ નીકળે. જે રીતે પ્રતિસંકેત એ પ્રકારની લાઇટ્સ. અહીં આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ કે ભૂરી લાઇટ, ગુલાબી લાઇટ, અને પછી દરેક પ્રતિસંકેત માટે એક એક લાઇટ ઉત્સર્જિત થતી ગઈ અને એ રીતે સિક્વન્સ ગોઠવાતી ગઈ. અને પછી આપણને ખ્યાલ આવ્યો કે આ સિક્વન્સ કઈ રીતે બનેલી છે. આ સંપૂર્ણ વસ્તુ હાઈ પ્રોસેસિંગ કોમ્પ્યુટર્સ દ્વારા સ્કેન થઈ અને એમણે આખી વસ્તુને ગોઠવી. હવે આ વસ્તુ જ્યારે ગોઠવાઈ પણ ગઈ, આ આખી વસ્તુ આપણને જ્યારે ખ્યાલ પણ આવ્યો, ત્યારે પણ શું થયું કે આ માહિતી એક પુસ્તકમાં સંગ્રહિત થઈ ગઈ. અને એ પુસ્તકમાં એટલું મોટી, હમણાં જે સ્ટાર્ટિંગમાં નોટપેડ વાળી વાત કરી હતી એ વાત છે કે આટલી મોટી માહિતી જે પુસ્તકમાં છે અને એનો આપણે જો સમજી જ ના શકે તો શું ફાયદો? એટલે આપણો ધ્યેય એ હતો કે આપણે સમજવું હતું કે મારા વાળ બ્રાઉન અને મારી બાજુમાં બેઠેલા ભાઈના વાળ કાળા, એ શા માટે? એની પાછળ શું જવાબદાર છે? મારું બ્લડ ગ્રુપ બી અને મારી બાજુના ભાઈબંધનું બ્લડ ગ્રુપ હોય, એની પાછળ શું જીન જવાબદાર છે? મને એક દવા સદે છે, બીજાને એલર્જી આવે છે, શા માટે? એ જ્યારે જણાય ત્યારે એમ થાય કે આ વસ્તુ સાર્થક થઈ. અને અત્યારે પણ આ ઘણા બધા વૈજ્ઞાનિકો એ વસ્તુ જાણવાના પ્રયત્નો કરી રહ્યા છે અને એની માટે આધાર છે જે આપણે પુસ્તક જોયું એ, જેને આપણે કહીશું હ્યુમન જીનોમ મેપ. આપણે ટેડ-એડનો ખૂબ આભાર માનીએ છીએ કે આપના એનિમેશન દ્વારા સંપૂર્ણ વસ્તુ સારી રીતે સમજવામાં મદદ કરી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિડીયોમાં હ્યુમન જીનોમ સિક્વન્સ કઈ રીતે થયું એની કાર્યપ્રણાલી વિશે થોડી વાત કરી, પણ આપણા પાઠ્યપુસ્તકમાં જે નોંધ કરેલી છે એ પણ સમજવાનો થોડો પ્રયત્ન કરી લઈએ. અહીં કહે છે કે આ પ્રણાલીમાં બે મહત્વપૂર્ણ રીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રથમ પ્રયાસ એ બધા જનીનનો જે આરએનએના સ્વરૂપમાં વ્યક્ત થાય છે તેના વિશે ધ્યાન આપવું, જેને એક્સપ્લેન સિક્વન્સ ટેગ કહે છે. એટલે સર્વપ્રથમ અહીંયા વાત થઈ છે જનીનની. હવે જનીન શબ્દ આવે ત્યારે આપણે લોકો સમજી ગયા છીએ કે જનીનો છે તેમાંથી ડીએનએ પર આવેલા ખંડો છે જેમાંથી આરએનએ બને છે અને આરએનએમાંથી પ્રોટીન બને છે, જેને આપણે કેન્દ્રસ્થ પ્રણાલી તરીકે ઓળખીએ છીએ. તો દરેક જનીનને જ્યારે જાણવા છે ત્યારે આપણને ખબર જ છે કે જનીન છે એ પ્રોટીન બનવા પહેલા આરએનએના સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. ત્યારે હમણાં વિડીયોમાં જોયું કે ભાઈ A always binds with T and G always binds with C, અને આ આપણને ગુણધર્મ બહુ પહેલેથી ખબર છે, વોટસન અને ક્રિક ભાઈ કહી ગયા છે. તો આપણે અહીંયા ફ્લોરોસન્ટ ઉત્સેચકોનો ઉપયોગ કરી શકીએ. અને
જ્યારે જનીનો વિશે જાણવું હોય ત્યારે જનીનોમાં એક બહુ સારી વાત છે કે જનીનો છે એ પ્રોટીન માટે કોડ કરવા માટે રૂપાંતરિત થવાને છે આરએનએમાં. તો આરએનએને ફ્લોરોસન્ટ ટેગ્સ કરી શકાય અને જાણી શકાય કે કયા જનીનો કઈ રીતે ગોઠવાયેલા છે. પણ અહીં એક બીજો પણ પ્રયાસ છે. શું કામ કે અહીંયા વાત ખાલી કરીએ તો આ થઈ જનીનની વાત જે એક્ઝોન પર આવેલા છે, જે કોડ કરે છે પ્રોટીન માટે. પણ આપણે જાણીએ છીએ કે તેની માત્રા છે એ બહુ ઓછી છે. બાકી મોટા ભાગે નોન કોડિંગ રિજન એટલે કે ઇન્ટ્રોન્સ આવેલા છે. તો એ ઇન્ટ્રોન્સને પણ આપણે જાણવું હોય કે એની પર કયા અનુક્રમો આવેલા છે તો કઈ રીતે કરી શકાય. તો એની વિશે આગળ વાત કરીએ કે બીજો પ્રયાસ એ છે કે જનીનોમાં જોવા મળતા બધા જ જીનોમના કોડિંગ અને નોન કોડિંગ અનુક્રમોની જાણકારી પ્રાપ્ત કરી તેના કાર્યોને નિર્ધારિત કરવાનો છે, જેને સિક્વન્સ એનોટેશન કહેશું. એટલે હું એમ કહું કે મનુષ્યમાં આવેલ ત્રીજા રંગસૂત્ર ઉપર એક આંખની કીકીના રંગ નક્કી કરવા માટેનું જનીન આવેલું છે. તો એનું નામ ઠેકાણું એ રીતનું થયું. તો એ રીતે દરેક ક્રોમોઝોમ પર આવેલ જનીન ખંડના નામ ઠેકાણા આપવાની જે મેથડ્સ છે એને સિક્વન્સ એનોટેશન તરીકે ઓળખાય છે. કે એક્ઝેક્ટલી કયા કોડિંગ રિજન વચ્ચે, કયા નોન કોડિંગ રિજન વચ્ચે, કયા સ્થાને કયું જનીન આવ્યું છે એ જાણવું હતું આપણને. તો આ સમગ્ર પ્રક્રિયાને સિક્વન્સ એનોટેશન કહેવાય છે. કે જ્યારે આપણને ખબર પડી ગઈ કે એટીજીસી ક્રમ છે પણ એનો મતલબ ત્યાં સુધી નથી જ્યાં સુધી આપણને એના સ્થાન વિશે કે એના ગુણ વિશેની માહિતી મળતી નથી. હવે આ સમગ્ર વસ્તુને જાણવા માટે આપણે પહેલા કોષમાં રહેલા કુલ ડીએનએને અનુક્રમણની જાણકારી પહેલા અલગીકરણ કરી તેના નાના નાના યાદચ્છિક ખંડો કરવા પડે છે. હવે તમે વિડીયોમાં જોયું કે ડીએનએ ખૂબ લાંબો પોલિમર છે અને એના કારણે સમગ્ર ડીએનએને આવી રીતે કામ કરવું કે એના દરેક ખંડ વિશે જાણવું અને એટલી રીતે એમ્પ્લિફાય કરવા, પછી એને રેડિયો એક્ટિવ લેબલ કરવા અને પછી જાણવું એ બહુ અઘરું છે. તો કઈ રીતે કરી શકાય? તો એને નાના નાના પહેલા ટુકડા કરવા પડે. હવે ટુકડા કરવા હોય તો કઈ ડીએનએ છે ભાઈ કાતરથી કાપી નાખો એવું તો થશે નહીં. તો વિશિષ્ટ વાહકની મદદથી યજમાનમાં ક્લોનિંગ કરાવાય છે. હવે વાહક એટલે અહીં શું સમજવું? તો કે વાહક એ એવા સજીવો છે કે જે એક નાના નાના જનીનના ખંડોને કે નાના નાના ડીએનએના ખંડોને તેની અંદર સમાવી શકે. અને ક્લોનિંગ તમે બધા જાણો છો કે જ્યારે તમે એની મલ્ટિપલ કોપીઝ કરો ત્યારે એને આપણે ક્લોનિંગ એટલે કે એમ્પ્લિકેશન તરીકે ઓળખશું. હવે સામાન્ય રીતે આવા યજમાનોનો જ્યારે આપણે ઉપયોગ કરીએ, વાહકોનો ઉપયોગ કરીએ, ત્યારે યજમાન તરીકે બેક્ટેરિયા અથવા તો ફંગસનો ઉપયોગ કરીએ છીએ. બીકોઝ એ બહુ નાના હોય છે અને એને બહુ સરળતાથી આપણે હેન્ડલ કરી શકીએ છીએ લેબમાં. અને એને કૃત્રિમ, આપણને ખબર છે કે બેક્ટેરિયા છે તો એની અંદર નાનું એક પ્લાઝમિડ નામનું સર્ક્યુલર ડીએનએ આવેલું છે જેમાં એનું દરેક જનીન સંગ્રહાયેલું છે. એમાં ઘણી બધી સાઇટ્સ આવેલી છે, ઘણા બધા એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ આવેલા છે અને એને આપણે એક એન્ટીબાયોટિક આપી અને એને આપણે એનું જીવનકાળ અંત કરી શકીએ છીએ, એનું વધારો ઘટાડો કરી શકીએ છીએ, ટોટલી કંટ્રોલેબલ છે. તો આવી રીતે અહીં બાજુની આકૃતિમાં જોઈ શકો છો કે એક કેપ્સિડ દેખાડેલું છે જે એક વાહક છે PBAC10-8L જે વાહકનું નામ છે, જે બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીં આપણે વાત કરી કે ડીએનએના ખંડો હતા એને તમે વિડીયોમાં છેલ્લે જોયું કે એક બહુ મોટું મશીન હતું એ ફાઇનલી પ્રોસેસ કરી અને રિઝલ્ટ્સ કોમ્પ્યુટરમાં સેવ કરતું હતું.
જે એક સ્વયં સંચાલિત મશીન હતું, જેને આપણે ડીએનએ સિક્વન્સર્સ તરીકે ઓળખશું. એટલે એ ખંડોના અનુક્રમને મનુષ્ય દ્વારા આટલા મોટા પ્રમાણમાં કરવું, જે ઇનિશિયલી હ્યુમન જીનોમ પ્રોજેક્ટ થયો ત્યારે સર્વપ્રથમવાર મનુષ્ય દ્વારા જ દરેક ખંડને બહુ બેઝિક ટેકનિક્સ છે કે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ, જે આગળ આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ વખતે વાત કરશું, અને એક સેંગર સિક્વન્સિંગ કે જે આપણે ફ્લોરોસન્ટ ટેગ્સની વાત કરી, જે સેંગર મેથડ છે, એના દ્વારા જ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પૂરેપૂરો કરવામાં આવ્યો હતો. શું કામ કે બહુ એક્યુરેટ મેથડ છે અને પણ ખૂબ જ ખર્ચાળ અને ખૂબ જ ટાઈમ કન્ઝ્યુમિંગ છે. પણ હવે અત્યારના સમયમાં એક કોઈ પણ, મેં તમને કીધું હતું વિડીયોમાં જ, કે હવે એ વસ્તુ બહુ જ ઇઝી થઈ ગઈ છે અને આપણે 30,000 રૂપિયામાં 3 કલાકમાં, જે તમે વિચાર કરો કે 13 વર્ષ લાગ્યા છે આખી પ્રક્રિયા પૂર્ણ કરતા, અને 3 અબજ રૂપિયાનો ખર્ચો, 3 અબજ ડોલર્સનો ખર્ચો થયો. એવું રૂપિયામાં તો ગણવું પણ અશક્ય છે આપણા માટે. એટલો મોટો જે ખર્ચો થયો, એ વસ્તુ અત્યારના સમયે ફક્ત 30,000 રૂપિયામાં અને 3 કલાકમાં શક્ય છે. તમે પણ જાણી શકો છો કે તમારું જીનોમ કઈ રીતે ગોઠવાયેલું છે. તો આ સમગ્ર વસ્તુ છે એ જ્યારે જાણવી હોય ત્યારે અત્યારે એનજીએસ મેથડ્સ જેને કહેવાય છે, કે જેમાં સ્વયં સંચાલિત ડીએનએ સિક્વન્સર્સનો ઉપયોગ થાય છે, જે ફેડરિક સેંગર દ્વારા વિકસાયેલ મેથડના સિદ્ધાંત પર જ કામ કરતી મેથડો છે. એટલે અત્યારે જે સ્વયં સંચાલિત છે એમનો યશ તો એમને જ જાય છે. હવે આમાં કેવું હોય છે કે આપણે લોકોને, હું હમણાં આની પછીની 1-2 સ્લાઇડ્સમાં તમને વ્યવસ્થિત રીતે સમજાવીશ કે આમાં કઈ રીતે કોમ્પ્યુટર યુઝ કરવામાં આવે છે. એટલે એક અહીંયા ટેક્સ્ટબુકમાં એમ કહેવામાં આવ્યું છે કે રંગસૂત્ર 1નો અનુક્રમ મે 2016માં ફાઇનલી છેલ્લું રંગસૂત્ર હતું એનું આપણને એનોટેશન વિશેની આપણે આની પહેલાની સ્લાઇડમાં વાત કરી. તો 2016માં આપણને ખબર પડી કે છેલ્લું રંગસૂત્ર, જે રંગસૂત્ર 1 છે, એમાં કઈ રીતે જનીનો ક્યાં ક્યાં ગોઠવાયેલા છે ને એનું કયું સ્થાન છે. પણ અહીંયા 2006 ધારું, 2016 નહીં પણ 2006 છે એકચ્યુઅલી. ટેક્સ્ટબુકમાં મિસપ્રિન્ટ થઈ ગયું હશે. તો એક બીજું પડકારરૂપ કાર્ય એ પણ હતું કે એક આનો ફિઝિકલ મેપ તૈયાર કરવાનો હતો, કે એક્ઝેક્ટલી કયા રંગસૂત્ર પર કઈ જગ્યાએ કયું જીન આવેલું છે એને સેવ કરવાનો હતો. છેલ્લી સ્લાઇડમાં મેં તમને દર્શાવ્યું છે આજના લેક્ચરની કે આ કઈ જગ્યાએ સેવ છે એક્ઝેક્ટલી. અને મેં વાત કરી કે આપણે એ પણ જાણવું હતું કે આ ઇવોલ્યુશનરી, એટલે કે આનુવંશિક ઉત્ક્રાંતિમાં કઈ રીતે કયા કયા ચેન્જ આવ્યા, તે પણ એક પડકારરૂપ હતું. એમાં અમુક રીજન્સ છે જે કન્ઝર્વેટિવ રીઝન હતા, જેના વિશે આપણે વધારે વાત ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં કરશું, જે માઇક્રો સેટેલાઇટ્સ દ્વારા ઓળખાય છે. પછી ઘણી પોલીમોર્ફિઝમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ તરીકે પણ ઓળખાય છે, એની વાત પણ આપણે થોડી આગળ કરીશું. તો અત્યારે આ વસ્તુને થોડો પોઝ રાખીને નેક્સ્ટ સ્લાઇડમાં વાત કરીએ, જેમાં આપણે ટ્રાય કરશું સેંગર સિક્વન્સિંગ મેથડ એક્ઝેક્ટલી સમજવાની. તો તમે બધા એટીપી ને જાણો છો, એવી રીતે તમે ટીટીપી, જીટીપી, સીટીપી, જેમાં અલગ અલગ ડાઈસ બનાવી શકો, જેને ડાઈડીઓક્સી ન્યુક્લિયોટાઇડ્સ કહીએ છીએ. એટલે ડીડીટીટીપી, ડીડીએટીપી, ડીડીજીટીપી, ડીડીસીટીપી તરીકે ઓળખી શકાય. જેને આપણે 4 ડાઈસ લઈએ, જે આપણે પોલિમરિક ચેઇન રિએક્શન નામનું એક મશીનની વાત કરી કે જે ઘણી બધી કોપી કરે.
એમાં 4 ડાઈસ એક સિક્વન્સ નાખી દઈએ તો શું થશે કે દાખલા તરીકે મેં સિક્વન્સ નાખી છે which has code CTGA CTATGCA. તો પહેલો ક્રમ છે C, એની સામે G મને મળી ગયો. ત્યારબાદ સિક્વન્સ આખી ઓબ્વિયસલી પૂરી તો થવાની જ છે, પણ એની બાદ મને એક યલો કલર મળ્યો એટલે મને ખબર પડી કે પહેલા સ્થાને G છે. પછી 2 સેકન્ડ રહીને મને બીજું એક બ્લુ કલરનું ડોટ મળ્યું, પછી મને પાછું ગ્રીન કલરનું ડોટ મળ્યું, પછી પિંક કલરનું, પછી પાછું યલો કલરનું. એટલે એક સ્થાન માટે મને એક રંગનો સંકેત મળતો ગયો. અને આ વસ્તુ હું બહુ સરસ રીતે એક જેલ ઇલેક્ટ્રોફોરેસ નામની બહુ સામાન્ય મેથડ છે, જેમાં આપણે ડીએનએના જે કદ છે એની સાઇઝ દ્વારા અલગ અલગ આપણે એને સેપરેટ કરી શકે, એના દ્વારા હું જાણી શકું. આ જેલનો હું પિક્ચર પાડીને કોમ્પ્યુટરને આપી શકું, અને કોમ્પ્યુટર આ સમગ્ર પિક્ચરને ગોઠવી અને એક ટુકડામાં આવેલી સિક્વન્સને સ્ટોર કરી શકે કે એક્ઝેક્ટલી સિક્વન્સ પર કયો ક્રમ આવેલો છે. હવે તમે વિચાર કરો કે ખાલી 10 બેઝ માટે કેટલો સમય લાગે છે. હવે સંપૂર્ણ જીનને આટલી બેઝિક મેથડથી સિક્વન્સ કરવું એ કેટલું લાંબુ કામ છે અને કેટલું અઘરું કામ છે. તો પણ આ સેંગર સિક્વન્સિંગ મેથડ છે જે 100% એક્યુરેટ છે. શું કામ કે બહુ સરળ છે, પણ એટલી જ ટાઈમ કન્ઝ્યુમિંગ ને એટલી જ કોસ્ટલી છે. એટલે જે આપણે અત્યાર સુધી વાત કરી કે $3 અબજ નો ખર્ચ આવ્યો, તો એ આ માટે આવ્યો. હવે પછી શોર્ટગન સિક્વન્સિંગ મેથડનો ઉપયોગ થાય છે કે જ્યારે આપને ખબર છે કે બહુ મોટું જીન છે અને એને આપણે હવે નાના નાના ટુકડા કરી નાખ્યા છે. તો હવે આપણે એને સમજવું છે, તો કઈ રીતે સમજી શકશું? તો આપણે સિક્વન્સને અલગ અલગ જે ટુકડા છે એને આપણે પાછા ગોઠવશું. હવે ટુકડાઓ એકબીજા ઉપર આચ્છાદિત છે, ઓવરલેપ્ડ છે, એટલે એ ઓવરલેપિંગ ટુકડાઓને આપણે સરળ એક લીટીમાં પાછા ગોઠવવા છે જે મનુષ્ય સમજી શકે. આપણે આટલા મોટા જીનને કોડ ના કરી શકીએ, બહુ ઓબ્વિયસ વાત હતી, એટલે આપણે એના કટકા કરવા પડ્યા. પણ હવે કટકા થઈ ગયા છે ત્યારે એને પાછા આપણે પુનઃ ગોઠવણી કરવી પડશે. શું કામ કે આપણે પાછું એને સેવ કરવું છે ડેટામાં. તો કઈ રીતે કરશું? તો અહીં જે પાછા ગોઠવવાની પ્રક્રિયા છે કે દરેક ઇન્ડિવિજ્યુઅલને કંઈક તમે વેક્ટર દ્વારા પાછા ગોઠવી શકો, તેને આપણે એસેમ્બલી તરીકે ઓળખશું. અને એસેમ્બલીમાં કટકા ગોઠવાઈને પાછા જ્યારે એક લાંબી ડીએનએનો આપણે ટાંકણો મળે ત્યારે એને આપણે જીનોમ સિક્વન્સ તરીકે ઓળખશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીની સ્લાઇડ્સમાં સમજ્યા કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ શું હતો, ક્યારે ચાલુ થયો, કઈ રીતે એના લક્ષ્યાંકો હતા, શું એની કાર્યપ્રણાલી હતી. પણ જ્યારે આપણા હાથમાં રિઝલ્ટ્સ આવી ગયું 14મી એપ્રિલ 2003, જ્યારે ફર્સ્ટ ઓફ ઓલ હ્યુમન જીનોમ મેપ આપણી સામે આવી ગયો, તો એની અંદરથી કયા વિશિષ્ટ લક્ષણો આપણી સામે આવ્યા જે આપણા લક્ષ્યાંકો સિવાયના પણ હતા. તો એની વિશે થોડી વાત આપણે પાઠ્યપુસ્તકમાં કરી છે, આપણે સમજી લઈએ. કે ત્યારે આપણને ફર્સ્ટ ઓફ ઓલ ખબર પડી કે હ્યુમન જીનોમ છે એની અંદર 3164.7 મિલિયન બેઝ પેર્સ આવેલી છે. ત્યારબાદ આપણને ખબર પડી કે સરેરાશ જનીન 3000 બેઝ ધરાવે છે, જેના આકારમાં અત્યંત વિવિધતાઓ છે.
મનુષ્યનો જ્ઞાત સૌથી મોટો જનીન ડિસ્ટ્રોફિન માં 2.4 મિલિયન બેઝ મળ્યા છે. એટલે કોઈ એક જનીન એની અંદર કેટલી મોટી જોડ છે અને જનીન છે એ સરેરાશ કેટલા અનુક્રમો ધરાવે છે એની પણ આપને ખ્યાલ આવ્યો. જનીનની સંખ્યા 30,000 છે. જ્યારે ખબર પડી કે મનુષ્યની અંદર જનીનની સંખ્યા 30,000 છે, that time scientists were shocked because ધાર્યું હતું કે આપણી અંદર ઓછામાં ઓછા 80,000 થી 1,40,000 જનીન હોવા જોઈએ, પણ 30,000 જ નીકળ્યા. અને લગભગ બધા જ ન્યુક્લિયોટાઇડ બેઝ પેર મનુષ્યમાં એક સરખા છે, સેમ જ છે. મારું જનીન ને મારા વર્ગમાં બેઠેલા બાકીના 50 વિદ્યાર્થીઓનું જનીન ઓલમોસ્ટ 99.9% સિમિલર જ છે. ઇવન તો મારું જનીન અને આફ્રિકા અને અમેરિકા અને ચાઇનામાં રહેતા લોકોનું જનીન પણ ઓલમોસ્ટ સેમ જ છે. હવે એમાં ફેરફાર ક્યાં છે એના વિશે પણ થોડીક વાત જાણશું. તમે કહેશો કે બધું સેમ છે તો આપણે લોકો અલગ કેમ છીએ? તો ક્યાં ફેરફાર છે એની વિશે જાણશું. કે શોધાયેલા જનીન પૈકીના 50% જનીનોના કાર્યો જ અજાણ છે. ખબર જ નથી કે આ જનીન શા માટે છે. પછી આગળ કહે છે કે 2% કરતા પણ ઓછા જનીન પ્રોટીન માટે સંકેત કરે છે. તો ભાઈ આટલા બધા જે છે એ આવેલા છે શા માટે? જ્યારે તમને ખબર પડી, આ સૌથી મોટી શોકિંગ વસ્તુ હતી કે પ્રોટીન માટે કોડિંગ રીજન તો ખાલી 2% જ નીકળ્યો. તો આટલો મોટો પહેલી વાર ખબર પડી કે જનીનમાં આટલો મોટો ઇન્ટ્રોનિક રીજન છે. હ્યુમન જીનોમનો મોટો ભાગ પુનરાવર્તિત ક્રમોથી જ બનેલો છે. સેમ સિક્વન્સ, રિપીટેડ સિક્વન્સ, ટીએ 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 ચાલતું જ આવે. પણ ભાઈ શું કામ ચાલતું આવે, ક્યાંથી આવે છે? તો એની વિશે પણ એવું અનુમાન થયું કે પુનરાવર્તિત ક્રમો ડીએનએના ફેલાયેલા ભાગ છે, જેની ક્યારેક 100 શતકોથી 1000 વખત પુનરાવૃત્તિ થાય છે. જેના વિશે એવું મનાય છે કે તેનો સીધો સાંકેતિક કાર્યોમાં કોઈ સંબંધ નથી, પરંતુ તેનાથી રંગસૂત્રોની સંરચના, ગતિકી અને વિકાસ વિશેની જાણકારી પ્રાપ્ત થાય છે. એટલે કે મનુષ્યની ઉત્ક્રાંતિ થઈ અને આપણે અમીબામાંથી અમિતાભ બચ્ચન સુધીની જે જર્ની થઈ, તો આ બધાના જ જનીન આપણી અંદર સાથે લઈને આપણે ચાલ્યા છીએ. અને એટલે જ એવું કહેવામાં આવ્યું છે કે એટલે જ આપણે જાણી શકીએ છીએ કે આટલી બધી પુનરાવૃત્તિ થઈ છે. તમે આગળ વર્ગોમાં અભ્યાસ કરશો અને જો કોઈ બાયોટેકનોલોજી કે બાયોઇન્ફોર્મેટિક્સ કે એવી શાખાઓમાં તમારામાંથી અભ્યાસ કરશે તો એમ લોકો સમજશે કે આ ઇન્ટ્રોનિક રીજન છે એ રંગસૂત્રોની બહુ જ બધી મેટાબોલિઝમ એટલે કે એની ગતિકી છે એની માટે ખૂબ જ રિસ્પોન્સિબલ છે અને એ બહુ જ જરૂરી રીજન્સ છે અને એના ઘણા બધા ફંક્શન્સ પણ છે. પણ અત્યારના સંદર્ભમાં તમે આ જ વસ્તુ ખાલી સમજો. ત્યારબાદ એવું કહેવામાં આવ્યું છે કે પ્રથમ રંગસૂત્ર સૌથી વધારે જનીનો એટલે કે ફર્સ્ટ ક્રોમોઝોમ છે એની પાસે 2968 જીન્સ અને વાય ક્રોમોઝોમ છે જે નર મનુષ્ય પાસે જોવા મળે છે. તેમની અંદર સૌથી ઓછા જનીનો એટલે કે 231 જનીનો ધરાવે છે. વૈજ્ઞાનિકોએ મનુષ્યમાં લગભગ 1.4 મિલિયન જગ્યાઓ પર એકલ બેઝ ડીએનએ તફાવત એસએનપી સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ જેને સ્નીપ્સ કહેવામાં આવે છે તેનો ખ્યાલ મેળવ્યો. ઉપરયુક્ત માહિતીથી રંગસૂત્રમાં જે જગ્યાઓ કે જે રોગ સાથે સંકળાયેલ ક્રમ અને માનવના ઇતિહાસ વિશે તપાસ મેળવવામાં સહાયક છે
તેના વિશે જાણકારી એકત્ર કરવામાં ઘણો સહયોગ પ્રાપ્ત થયો. હવે આપણે એકવાર ચોથા મુદ્દામાં વાત કરી કે ત્રીજા મુદ્દામાં વાત કરી કે 99.9% જનીન દરેક મનુષ્યમાં સેમ છે. પછી એમ થાય કે તો ભિન્નતા શું કામ છે? મનુષ્યો તો પણ દરેક મનુષ્ય અલગ અલગ કેમ છે? તો એની વિશે એક બહુ સરસ આર્ટિકલ પબ્લિશ તો નેચર, જેની મેં વાત કરી કે જે સૌથી મોટું મેગેઝિન છે આપણું બાયોલોજીકલ ફિલ્ડનું, જે હ્યુમન જીનોમ પછી લોકો આર્ટિકલ પબ્લિશ કર્યો હતો જેનું ટાઇટલ હતું, અને હમણાં આપણે ચોથા મુદ્દામાં વાત કરી કે 1.4 મિલિયન સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ છે. એનો મતલબ હવે આપણે સમજવાનો અહીંયા પ્રયત્ન કરશું કે દાખલા તરીકે મારી પાસે એક સિક્વન્સ છે જે છે ATGCTACCTAG. આ સિક્વન્સ જવાબદાર છે આંખની કીકીના કાળા રંગ માટે, બરાબર? અને મારી બાજુમાં એક મારા મિત્ર બેઠા છે, એની આંખ છે એ ભૂરી છે, અંદર સિક્વન્સ આવેલી છે. એની સિક્વન્સ મારી સિક્વન્સ આમ તો ઓલમોસ્ટ સેમ જ છે, પણ થોડીક સિક્વન્સમાં એક નાનો એવો ફેર તમને દેખાડી દઉં. હવે હું તમને કહીશ કે અહીંયા તમે ક્યાં ફેર નોંધ્યો, તો તમે તરત કહેશો સર કે અહીંયા સી ની જગ્યાએ ટી આવેલો છે, જે સિંગલ ન્યુક્લિયોટાઇડ ચેન્જ તરીકે આપણે ઓળખશું. અને આવી રીતે દરેક મનુષ્યમાં 99.99% સેમ છે, પણ તોય એમાં 1.4 મિલિયનનો તો વેરિએશન છે. 1.4 મિલિયન SNPs જોવા મળે છે. આગળ આપણે જ્યારે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ સમજશું ત્યારે પણ SNP નું બહુ મહત્વ છે. તો આ એક યાદ રાખવા જેવો મુદ્દો છે, અને બાયોલોજીકલ સાયન્સમાં પણ આ વસ્તુનું ખૂબ એપ્રિશિએશન થયેલું. આ શોધ એક બહુ મહત્વની શોધ હતી કે ભાઈ મનુષ્ય ભિન્ન છે તો શું કામ છે, એની પણ આપણને ખબર પડી આના કારણે. હવે આપણે સમગ્ર હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિશે જ્યારે વાત કરી ત્યારે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ અને એના કઈ કઈ જગ્યાએ વસ્તુ અપ્લાય થાય છે અને એની ફ્યુચરમાં કઈ કઈ જગ્યાએ જે એપ્લાય થશે તેની વિશેની થોડીક વાત કરી અને આ ટોપિકનો અંત કરશું. તો ડીએનએ અનુક્રમો દ્વારા પ્રાપ્ત અર્થપૂર્ણ જાણકારી એ તથા સંશોધનોથી આવનારા દશકોમાં જે જૈવિક તંત્રને સમજવામાં ઘણી સરળતા રહેશે. હવે બહુ એટલે બહુ ઓબ્વિયસ વાત છે કે જ્યારે આપણે સમગ્ર જનીનને જાણતા હોઈએ ત્યારે જૈવિક તંત્રને સમજવા માટે બહુ જ વૈજ્ઞાનિકો માટે બહુ સરળતા થઈ જાય. અને અત્યારે પણ આટલા જલ્દીથી સિક્વન્સ કરી શકાય છે એ માટે જ કરી શકાય છે કારણ કે સેંગર સિક્વન્સિંગથી એકવાર સિક્વન્સ થયેલું છે એટલે એને રેફરન્સ તરીકે યુઝ કરી અને અત્યારે બહુ જ જલ્દીથી NGS મેથડ દ્વારા આટલા સરળતાથી હ્યુમન જીનોમ સિક્વન્સ કરી શકાય છે. આ મોટા કાર્યને પૂર્ણ કરવામાં સાર્વજનિક અને પ્રાઇવેટ સેક્ટરના હજારો વિવિધ ક્ષેત્રોના વિશેષજ્ઞો તથા રચનાકારોની કુશળતા અને સર્જનાત્મકતાની જરૂર પડવાની છે. હવે મેં તમને કીધું, આગળ આપણે વાત કરી કે આ વસ્તુ ફક્ત જીવવિજ્ઞાનોથી શક્ય જ નહોતી. આમાં એન્જિનિયર્સ જોઈએ જે કોમ્પ્યુટર હેન્ડલ કરતા હોય, કેમિસ્ટ્રીવાળા લોકો જોઈએ જે આ વસ્તુની કેમિસ્ટ્રી સમજી શકે અને સમજાવી શકે અને જરૂરી ઉત્સેચકો બનાવી શકે,
ફિઝિક્સ વાળા લોકો જોઈએ, જે કોઈ પણ મશીન્સ બનાવવા હોય, જે ડીએનએ ની ભૌતિકી એનું જેલ ઇલેક્ટ્રોફોરેસની આપણે વાત કરી એ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સથી ચાલતા મશીનો બનાવવા હોય કે જે ડીએનએ મોલિક્યુલને અકબંધ રહી અને આપણે એને બહુ સરસ રીતે છૂટો પાડી શકીએ, તો આ વસ્તુ માટે દરેક વિજ્ઞાનની શાખાના તજજ્ઞોની અને એમની કુશળતાઓની અને એમની સર્જનાત્મકતાની જરૂર પડવાની જ હતી અને પડી પણ. હ્યુમન જીનોમ અનુક્રમણનો સૌથી મહત્વપૂર્ણ પ્રભાવ એ રહ્યો કે જૈવિક સંશોધનમાં મુખ્યત્વે નવા આયામોનો સમાવેશ થઈ શક્યો. સર્વપ્રથમ એક નવી શાખા વિકસી જેનું નામ બાયો ઇન્ફોર્મેટિક્સ પડ્યું, કે બાયોલોજિકલ સાયન્સનું કોમ્પ્યુટર સાયન્સ સાથે કોરિલેશન થયું. અને આવી તો પછી અત્યારના સમયમાં ઘણી નવી નવી શાખાઓનો વિકાસ થતો ગયો છે. જીનોમિક્સ પણ એક શાખા છે, લોકો માસ્ટર્સની ડિગ્રી લેતા હોય છે, પીએચડીની ડિગ્રી લેતા હોય છે, જેનો શરૂઆત જ હ્યુમન જીનોમ પ્રોજેક્ટથી થયેલી. પહેલા સંશોધન કરતા એક સમયે એક અથવા કેટલાક જ જનીનો વિશે અભ્યાસ કરી શકતા હતા. સમગ્ર જીનોમ અનુક્રમો અને નવી તકનીકોના આધારે ઉત્પન્ન થતા પ્રશ્નોને વ્યવસ્થિત રીતે હલ કરવામાં હવે વ્યાપક સ્તરે સહાયતા મળી છે. તેઓ જીનોમમાં પ્રાપ્ત બધા જ જનીનો વિશે અભ્યાસ કરી શકે છે. ઉદાહરણ તરીકે, વિશિષ્ટ પેશીઓ અથવા અંગ અથવા ગાંઠમાં જોવા મળતા બધા જ પ્રત્યાંકનો કે જીવન રસાયણને લયબદ્ધ કરવા માટે હજારો જનીન અને પ્રોટીન અરસપરસ જોડાયેલા તારની માફક કઈ રીતે કાર્ય કરે છે તે જાણી શકાયું છે. હવે આપણે કેન્સરનું ઉદાહરણ આપીને આખી વસ્તુ સમજ્યા હતા, એ જ વાત છે અહીંયા. પણ અત્યારના સમયમાં પણ કોરોના મહામારીથી જ્યારે આપણે સમગ્ર વિશ્વ સફર કરી રહ્યું છે, એ સમયે સૌથી વધુ તમે ન્યૂઝમાં જોતા હશો કે જીબીઆરસીએ કોરોના વાયરસ જીનોમ સિક્વન્સ કર્યો. તો આ બધી વસ્તુ છે અને હ્યુમન જીનોમની સાથે ઇન સિલિકો એટલે કે કોમ્પ્યુટરમાં વૈજ્ઞાનિકો અને જે એની માટે ટ્રેન થયેલા લોકો છે, એની માટે જેનો અભ્યાસ કર્યો છે, એ લોકો સતત પ્રયોગો કરતા રહેતા હોય છે અને એનાથી જ અલગ અલગ વેક્સિન્સની શોધ ને બધું શક્ય બન્યું છે. એટલે આ એક એવો પ્રયોગ હતો કે જેમાં 3 અબજનો ખર્ચો થયો, પણ એને અત્યારે આખી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ, મેડિકલ સાયન્સ, એના આખું ફ્યુચર ચેન્જ કરી દીધું. તમે અત્યારે એક પેજ જોઈ રહ્યા છો. આ પેજ વેબસાઇટ છે. આપણે NIH ની વાત કરી હતી કે જે લોકોએ હ્યુમન જીનોમ સિક્વન્સ પ્રોજેક્ટ હેન્ડલ કર્યો, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ યુએસએની જે છે, એ લોકોની જ સાઇટ છે જેનું નામ છે NCBI, નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફોર્મેશન. ધીસ ઇઝ ફ્રીવેર સાઇટ. એનીવન કેન એક્સેસ ધીસ. એકદમ ફ્રી છે અને દરેક જીન જે સિક્વન્સ થયેલા કે જીનોમ સિક્વન્સ થયો, એ આખો જીનોમ અહીંયા સ્ટોર છે. દરેક પ્રાણીઓના જે જીનોમ સિક્વન્સ થયા એ અહીં સ્ટોર છે. એની ઉપર કાંઈ પણ સંશોધન કાર્ય કરવું હોય તેની માટેના ઘણા બધા પ્લેન્ટી ઓફ ટૂલ્સ આની ઉપર છે. તો તમારાથી કોઈ ઉત્સુક વિદ્યાર્થી હોય અને એને થોડું વધારે સમજવાની ઈચ્છા હોય ત્યારે તે આ સાઇટની વિઝિટ કરી શકે છે. તે માટે અહીંયા સાઇટ તમને દેખાડવામાં આવી છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે આજના વિડીયો લેક્ચરમાં હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિશે બહુ સરસ રીતે સમજ્યા. આગળ પ્રકરણ 6 અંતર્ગત આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ વિશેની વાત કરશું, જેનો મોટા ભાગે ફોરેન્સિક સાયન્સમાં તમે લોકો બધા CID જોવો છો અને એમાં તમે જોતા હશો કે પ્રદ્યુમન જે રીતે કામ કરતા હોય છે એ આખી વસ્તુ, અને ફોરેન્સિક સાયન્સમાં કઈ રીતે આખી વસ્તુ સમજી શકાય કે ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન કઈ રીતે થઈ શકાય, બહુ રસપ્રદ ટોપિક છે. એની આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, ઓલ ધ બેસ્ટ. બાય બાય ફ્રેન્ડ્સ.